નમસ્તે મિત્રો, ઉનાળાની ગરમીમાં આપણા શરીરને ઠંડક આપે અને એનર્જી આપે એવું આજે આપણે ડ્રિંક બનાવીશું. સાથે સાથે બાળકોને મજા આવે એ માટે જેલી પણ બનાવીશું, જે આપણે આપણા ડ્રિંકમાં ઉમેરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એક જેલીનું પેકેટ લઈ લઈશું. તો જેલીનું પેકેટ મેં ઓરેન્જ ફ્લેવરનું લીધું છે. એક તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યારબાદ મેં જેલીની અંદર આવેલા બંને પાવડરને એક મેં બાઉલમાં કાઢી લીધા છે. એને આવી રીતે મિક્સ કરી દઈશું અને પછી એ ગરમ ઉકળતા પાણીમાં એ પાવડરને આપણે નાખી દઈશું અને પછી હલાવી લઈશું. આને વધારે પડતું ઉકાળવાનું નથી, બસ આવી રીતે મિક્સ કરીને 2 મિનિટ સુધી હલાવી લઈશું અને પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક મોટી થાળીમાં એને પાથરી દઈશું. હવે અહીંયા જેલીને ઠરવા દેવાની છે. જ્યારે ઠરી જાય ત્યારબાદ થોડીક વાર સેટ કરવા માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. લગભગ અડધી કે પોણી કલાકમાં તો એ સેટ થઈ જાય છે. તો આને મેં ફ્રીજમાં મૂકી ત્યારબાદ જુઓ અડધી પોણી કલાક પછી એ સેટ થઈ ગઈ છે. તો હવે એના પીસીસ આપણે કાઢી લઈશું. આ જેલી બનાવવાથી બાળકોને બહુ જ મજા આવે છે. બાળકોને જેલી ખાવાની ખૂબ જ મજા આવે છે. મેં આ ડ્રિંકમાં ઉમેરવા માટે જેલી બનાવી છે. તમે એમનામ પણ ખાવા માટે અથવા આઈસ્ક્રીમમાં નાખવા માટે પણ જેલી બનાવી શકો છો. તો જુઓ જેલીના એકદમ સરસ પીસીસ પડી ગયા છે. જેલી ખૂબ જ સોફ્ટ અને એકદમ બાળકોને મજા આવે એવી બની ગઈ છે. હવે આપણે આપણું પ્રીમિક્સ બનાવીશું, જેનાથી આપણે ડ્રિંક બનાવીશું. તો એના માટે એક મિક્સર જાર લેવાનું અને એની અંદર 15 થી 20 બદામ, 15 થી 20 કાજુ, 15 થી 20 પિસ્તા મેં નાખી દીધા છે. 2 થી 3 ચમચી જેટલા મગજતરીના બી એમાં એડ કરી દેવાના છે અને ત્યારબાદ 1.5 કપ જેટલી મેં અહીંયા સાકરનો ભૂકો નાખ્યો છે. અહીંયા સાકરની જગ્યાએ તમે ખાંડ અથવા બ્રાઉન સુગરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આને આપણે મિક્સી જારમાં ફેરવી લેવાનું છે અને ગ્રાઇન્ડ કરી લઈશું. જો ગ્રાઇન્ડ કર્યા પછી આવો એકદમ ફાઇન આપણે પાવડર બનાવી લેવાનો છે અને ત્યાર પછી 1/2 કપ જેટલો આપણે કસ્ટર્ડ પાવડર લઈશું. એને પણ આ મિક્સચરમાં એડ કરી દેવાનું છે. 1/2 કપ જેટલો અહીંયા મેં કસ્ટર્ડ પાવડર એમાં એડ કરી દીધો છે. વેનીલા ફ્લેવરનો હતો. આવો કસ્ટર્ડ પાવડર પણ તમને કરિયાણાની સ્ટોર ઉપર મળી જશે. તો હવે સારી રીતે મિક્સ કરી દીધું છે. તો આ પ્રીમિક્સ બની ગયું છે. આ પ્રીમિક્સનો ઉપયોગ તમે ગમે ત્યારે ડ્રિંક બનાવવું હોય ત્યારે કરી શકો છો. તમારે જો રબડી બનાવવી હોય તો એમાં પણ આ તમે નાખી શકો છો. તો આ પ્રીમિક્સને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે ડ્રિંક બનાવી શકો છો. તો હવે આપણું પ્રીમિક્સ અહીંયા થઈ ગયું છે. તો હવે દૂધને ગરમ કરવા મૂકી દઈશું. તો 1/2 લીટર જેટલું દૂધ મેં ઉકળવા માટે મૂકી દીધું છે. જ્યારે દૂધમાં ઉભરો આવી જાય ત્યારે આપણે 3/4 કપ જેટલો પાવડર આમાંથી લઈશું અને તેમાં એડ કરી દઈશું. હવે ઉકળતા દૂધમાં પ્રીમિક્સનો પાવડર ઉમેર્યા પછી 5 મિનિટ સુધી આપણે એને હલાવીશું. ત્યારબાદ એને ઠંડુ થવા દઈશું અને પછી થોડીક વાર માટે ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું. ત્યારબાદ મેં જેલી જે બનાવી છે એમાંથી અડધી જેલી મેં આમાં એડ કરી છે. અડધી જેલી હું પછી એમાં એડ કરીશ. એને પણ આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો આ આપણું હેલ્ધી ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે. તમે ગમે ત્યારે એને જ્યારે ઈચ્છા થાય ત્યારે કલાક પહેલાં બનાવી અને ઠંડુ કરી અને પછી એન્જોય કરી શકો છો. જો તમારે આ ડ્રિંકમાં જેલી ન નાખવી હોય તો પણ એમનામ પણ આ ડ્રિંક ખૂબ જ સરસ લાગશે. તો મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એને લાઈક અને શેર કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.